અંબાલાલ પટેલ વારંવાર વાવાઝોડું આવશે, વરસાદ આવશે, વણમાગી સલાહો આપતા હોય છે. આ વ્યક્તિ, આ શખ્સ છે, વારંવાર ખોટા પડે છે. એની ભાષા પણ ઉંમરને લાયક સમજાતી નથી અને તથ્યહીન જ વાતો કરતા હોય છે. અને અમારી પાસે ડેટા છે કે વર્ષોથી આ વ્યક્તિ ખોટો પડે છે અને વારંવાર આગાહીની તારીખો ફેરફાર કરી અને મૂકતા હોય છે. માત્ર સ્ફૂર્ણાના આધારે કરે છે એટલે ખોટા પડે છે. ને એકાદ બે સાચી. શું ખરેખર અંબાલાલ પટેલે આજ સુધી જેટલી આગાહીઓ આપી એ આગાહીઓ બધી ખોટી આપી છે? અને અંબાલાલ પટેલ શું ખેડૂતોને અને અમુક જનતાને ડરાવે છે આવી ખોટી આગાહીઓ આપીને? મિત્રો, અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન જાથાની ટીમે અંબાલાલ પટેલનો વિરોધ કર્યો છે અને એવું કહ્યું કે આ માણસ ગરડો થઈ ગયો છે અને એને અત્યાર સુધી આ 20 થી 25 વર્ષની અંદર જેટલી પણ આગાહીઓ આપી એ બધી આગાહીઓ ખોટી આપી છે. લોકોને અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ડરાવવાની કોશિશ કરે છે અને આ વ્યક્તિની એક પણ આગાહી સાચી નથી પડતી. અત્યારે ભાઈ વિજ્ઞાન જાથાની ટીમ જયંત પંડ્યાએ આવા આક્ષેપ અંબાલાલ પટેલ ઉપર નાખ્યા છે. આપણે ભાઈ છેલ્લા ઘણા બધા સમયથી જોતા આવ્યા છીએ કે અંબાલાલ પટેલ ક્યાંક ને ક્યાંક જે આગાહીઓ આપતા હોય એ આગાહીઓ ભાઈ સાચી પણ પડતી હોય છે અને એ ટાઈમે વરસાદ અને વાવાઝોડું પણ આવતું હોય છે. પણ અત્યારે હાલ વિજ્ઞાન જાથાની ટીમે ભાઈ ખુલ્લેઆમ અંબાલાલ પટેલનો વિરોધ કર્યો છે અને તમે જે કે આ કામ કરી રહ્યા છો એ બંધ કરી દો. તમારા પાસે કોઈ પણ જાતની ડિગ્રી નથી. તમે જે પણ લોકોને ડરાવો છો આવી ખોટી આગાહીઓ આપીને એ કામ તમે બંધ કરી દો. તો ક્યાંક ને ક્યાંક ભાઈ ઘણા બધા સમયથી લોકો જોતા આવી રહ્યા છે કે અંબાલાલ પટેલ જે આગાહીઓ આપતા હોય એ આગાહીઓ ભાઈ ક્યાંક ને ક્યાંક સાચી પણ પડતી હોય છે. પણ ભાઈ હવે એ સવાલ રહ્યો છે, આજે આપણે અંબાલાલ પટેલને સપોર્ટ કરવાનું છે. જો કદાચ ભાઈ અત્યારે હાલ ઘણા બધા વર્ષો સુધી તમે અંબાલાલ પટેલની આગાહીઓ સાંભળી હશે, કારણ કે અંબાલાલ પટેલ જે સમયે આગાહી આપતા હોય એ સમયે ક્યાંક ને ક્યાંક વરસાદ પણ પડતો હોય છે અને અંબાલાલ પટેલની આગાહીથી ભાઈ ખેડૂતોને ઘણો બધો સપોર્ટ મળતો હોય છે. કારણ કે જે પણ સમયે અંબાલાલ પટેલ એવું કહે કે આવનારા 24 થી 48 કલાકની અંદર વરસાદ અને વાવાઝોડું આવશે, આ જિલ્લા અને આ તાલુકાઓમાં વરસાદ પડશે, તો એ જિલ્લા અને તાલુકાઓના ખેડૂતો સાવધાન રહે છે અને પોતાના પાકને બચાવવાની પૂરેપૂરી કોશિશ કરતા હોય છે અંબાલાલ પટેલની આગાહીના લીધે. પણ અત્યારે હાલ વિજ્ઞાન જાથાની ટીમના જયંત પંડ્યાએ ભાઈ ખુલ્લેઆમ અંબાલાલ પટેલ ઉપર આક્ષેપો નાખ્યા છે અને એવું કહ્યું છે કે આ માણસ ગરડો થઈ ગયો છે. એ માણસ શું બોલે એ કોઈને સમજાતું પણ નથી અને આ ખોટી આગાહીઓ આપે છે, લોકોને ડરાવે છે. તો શું ખરેખર દર્શક મિત્રો અંબાલાલ પટેલ જે આગાહીઓ આપતા હોય એ આગાહીઓ બધી ખોટી આપે છે? તો ના મિત્રો, મારા કહેવા પ્રમાણે તો ભાઈ અત્યારે હાલ જે મારા ગામના સર્કલના લોકો, જે આજુબાજુના વિસ્તારના લોકો, એ તો ભાઈ અંબાલાલ પટેલને ખૂબ જ માને છે અને ક્યાંક ને ક્યાંક એવું કહે છે કે અંબાલાલ પટેલની આગાહીઓ બધી સાચી પણ હોય છે. તો હવે દર્શક મિત્રો, રહી વાત તમારા ઉપર કે તમે શું કહેશો કે આ વિજ્ઞાન જાથાના ટીમના જયંત પંડ્યા સાચા કે અંબાલાલ પટેલ સાચા? આના પ્રત્યે ભાઈ ક્યાંક ને ક્યાંક અંબાલાલ પટેલે પણ વળતો જવાબ આપ્યો છે. હવે અંબાલાલ પટેલે શું જવાબ આપ્યો એ જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. આવનારા સમયની અંદર કોઈ પણ નવા અપડેટ મળશે તો આપણે તમને બતાવતા રહીશું.